ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમગામ જ્વેલર્સ વેપારી હત્યા કેસ મામલે સોની સમાજનો કડક વિરોધ। આરોપીઓને આકરી સજાની માંગ સાથે પોલીસની કામગીરીને બિરદાવી। વિરમગામ તારીખ 6/6/2026ના રોજ વિરમગામ ટાઉન વિસ્તારના પોપટ ચોકડી ખાતે આવેલી વ્રજવિહાર સોસાયટીના એક બંગલામાં પત્ની અને પુત્ર દ્વારા પોતાના જ સ્વજનની કરપીણ હત્યા કરવામાં આવેલી ઘટનાને સમગ્ર સોની સમાજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે। સોની સમાજ દ્વારા રજૂ કરાયેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આવી નિંદનીય અને સમગ્ર સમાજને શરમાવે તેવી ઘટના કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય તેમ નથી। સમાજ દ્વારા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે તંત્રની જરૂરી અને યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરવામાં આવી છે। આ સાથે વિરમગામ ટાઉન ડીવાયએસપી તપન ડોડિયા, પીઆઈ એસી ગઢવી તથા તેમની સમગ્ર ટીમે ખૂબ જ ઓછા સમયમાં હત્યા કેસનો ભેદ ઉકેલી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હોવા બદલ સમગ્ર સોની સમાજ અને મૃતક પરિવાર તરફથી તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે તેમજ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। ડીવાયએસપી તપન ડોડિયાએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવી રહી છે। આ કેસ સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી કોઈ વ્યક્તિ પાસે હોય તો પોલીસને જરૂરથી જાણ કરવી જેથી આગળ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરી શકાય। સોની સમાજે વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય। રિપોર્ટર મુન્ના વોરા, વિરમગામ। દરેક સમાચારોની અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। મારામારી થાય તો પણ એવું છે, મારામારી કરતો હોય પણ એની ઈચ્છા ન હોય મારા માટે કરું, એક ધોકો લાગ્યો ને માથામાં ઇન્જર થઈ ગયું, માણસ મરી જાય, એવા પણ બનાવ બનતા હોય પણ ત્યારે એનું ઇન્ટેન્શન એવું નથી મારે મર્ડર કરી નાખવું છે। આ કિસ્સાની અંદર પણ જ્યારે અમે એનો દીકરો ઉદય એની પૂછપરછ કરી, ઉદયને એક પણ પર્સન્ટ ગિલ્ટ નથી। 1% બેની સાચી વાત। એના ફેસ ઉપરથી કે એની પત્નીના ફેસ ઉપરથી એને 1% માણસને ગિલ્ટ નથી, દીકરાને કે મેં આવું કર્યું કે મારા બાપને માર્યો, ટૂંકમાં એને પણ ગિલ્ટ નથી। એ પોતાની દુનિયામાં રચ્યો પચ્યો છે કે ભાઈ આ 100 આટલા કારણોથી કે મારે આવું હોતું એટલે મને અંદરથી એવું થઈ ગયું ને આવું કર્યું। એટલે ત્યારે એ વસ્તુ અમને વસ્તુ પેલી લાગે કે ખૂન કરી, બાપનું ખૂન કરીને જો દીકરાને ગિલ્ટ ન હોય, ભલે ચલો ગુસ્સામાં થઈ ગયું તો પણ ઠીક છે કે થઈ ગયો ગુસ્સો થઈ ગયો તો પણ પછી સરસ માણસ તરીકે તો પણ તો પણ નથી। એટલે એ વધારે પેલું હતું મારા માટે પણ અમને તો કંઈક ધોકાવાળી થઈ ને પછી દીકરો હાજર હતો ને ભાઈ, પણ પછી જયારે અમે અંદર ઉતર્યા અમે અમારી રીતે પોલીસની ભાષામાં પૂછપરછ બધી રીતે કરી અને પછી બધું જોયું એટલે અમને લાગ્યું કે પછી આ તો ખાલી એક પતિ પત્નીનો ઝઘડો તો નથી આ। અને પછી ધીરે ધીરે કરતા બધું એક પછી એક બધી વાતો બહાર આવી પછી